શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। પુણ્ય અને ફરજની વાર્તા। એક વખતની વાત છે, એક ખૂબ જ સદાચારી માણસ તેના પરિવાર સાથે તીર્થયાત્રા માટે નીકળ્યો। ઘણા માઇલની મુસાફરી કર્યા પછી આખા કુટુંબને તરસ લાગવા માંડી। જ્યેષ્ઠ મહિનો હતો, આજુબાજુ ક્યાંય પાણી દેખાતું ન હતું। તેના બાળકો તરસથી પીડાવા લાગ્યા। શું કરવું તે સમજાતું ન હતું। તેણે પોતાની સાથે જે પાણી લીધું હતું તે પણ ખલાસ થઈ ગયું હતું। એક સમય એવો આવ્યો જ્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરવી પડી, હે ભગવાન, હવે તમે કંઈક કરો, સ્વામી। દરમિયાન થોડા અંતરે તેણે એક સાધુને તપસ્યા કરતા જોયો। તે વ્યક્તિ એ ઋષિ પાસે ગયો અને પોતાની સમસ્યા જણાવી। ઋષિએ કહ્યું કે અહીંથી 1 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં એક નાની નદી વહે છે, ત્યાંથી જઈને તમારી તરસ હિપાવો। ઋષિની વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થયો અને ઋષિનો આભાર માન્યો। પત્ની અને બાળકોની હાલત નાજુક હોવાથી તેણે લિયાને ત્યાં જ રહેવા કહ્યું અને પોતે પાણી લેવા ગયો। જ્યારે તે નદીમાંથી પાણી લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને 5 લોકો મળ્યા જેઓ અત્યંત તરસ્યા હતા। પુણ્યશાળી આત્માએ તે 5 લોકોની તરસની નોંધ લીધી ન હતી અને તે તરસ્યા લોકોને પીવા માટે તેનું પાણી આપી દીધું। જ્યારે તે ફરીથી પાણી લાવી રહ્યો હતો ત્યારે તેને બીજા 5 લોકો મળ્યા જેઓ એટલા જ તરસ્યા હતા। તે પુણ્યશાળી આત્માએ તેને તેનું બધું પાણી પીવા માટે આપ્યું। એ જ ઘટના વારંવાર બની રહી હતી અને જ્યારે તે ઘણા સમય પછી ન આવ્યો ત્યારે ઋષિઓ તેની તરફ ચાલવા લાગ્યા। તેમની આ પુણ્ય ક્રિયા જોઈને ઋષિએ ફરી કહ્યું, હે સદ્ગુણી આત્મા, તું વારંવાર નદીમાંથી તારી ડોલ ભરેલી લાવે છે અને તરસ્યા માણસ માટે ખાલી કરે છે। તેનાથી તને શું ફાયદો થયો? પુણ્યશાળી આત્માએ કહ્યું, મને શું મળ્યું અને શું ન મળ્યું તે વિશે મેં ક્યારેય વિચાર્યું નથી, પરંતુ મેં મારો સ્વાર્થ છોડીને મારા ધર્મનું પાલન કર્યું છે। ઋષિએ કહ્યું, જ્યારે તમે તમારું કર્તવ્ય બજાવી શકતા નથી ત્યારે આવા ધર્મ પાળવાનો શો ફાયદો? પાણી વિના તમારા પોતાના બાળકો અને પરિવારનું જીવન ન ચાલે। મારી જેમ તમે પણ તમારું કર્તવ્ય નિભાવી શક્યા હોત? પુણ્યશાળી આત્માએ પૂછ્યું, કેવી રીતે મહારાજ? ઋષિએ કહ્યું, નદીમાંથી પાણી લાવવાને બદલે મેં તને નદીનો રસ્તો બતાવ્યો। તમારે પણ એ બધા તરસ્યા લોકોને નદીનો માર્ગ જણાવવો જોઈતો હતો, જેથી તમારી અને અન્ય તરસ્યા લોકોની પણ તરસ હિપાય। પછી કોઈએ તેની ડોલ ખાલી કરવાની જરૂર નથી। સદાચારી આત્મા બધું સમજતો હતો કે પોતે પુણ્ય કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેણે પોતાનું કર્તવ્ય નિભાવતા બીજાને પણ પુણ્યનો માર્ગ બતાવવો જોઈએ। કોઈનું પણ ભલું કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેને ઈશ્વર અને સત્યનો માર્ગ બતાવો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।